દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. વડગામ તાલુકાના છણિયાણા ગામે ચારિત્ર પર શંકા રાખી વહેમી પતિએ પત્નીને ગળે ટૂંપો દઈ મોતને ઘાટ ઉતારતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી પતિની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. વડગામ તાલુકાના છણિયાણા ગામમાં વહેમના કારણે એક હસતા રમતા પરિવારનો માળો વિખરાઈ જવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અમદાવાદમાં રહેતા બાબુભાઈ નાગજીભાઈ ઓડની સુપુત્રી ધરતીબેનના લગ્ન આજથી 12 વર્ષ પૂર્વે છણિયાણાના રાયચંદભાઈ બાબુભાઈ ઓડ સાથે સામાજિક રીતરિવાજ મુજબ થયા હતા. લગ્ન જીવનના આ 12 વર્ષો દરમિયાન દંપતીને 2 દીકરા પણ છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી પતિ રાયચંદ પત્નીના ચારિત્ર્ય પર અકારણ શંકા કુશંકાઓ કરતો હોવાથી ઘરમાં અવારનવાર કલેશ અને ઝઘડા થતા રહેતા હતા. આ પારિવારિક ઝઘડાએ ગતરોજ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં આવેશમાં આવી ગયેલા વહેમી પતિએ પોતાની જ પત્નીને ગળે ટૂંપો આપી ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. ઘટનાની જાણ થતાં જ મૃતક ધરતીબેનના પિતાએ અમદાવાદથી દોડી આવી વડગામ પોલીસ મથકે પોતાની દીકરીની હત્યા અંગે જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી હાથ ધરી ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી હત્યારા પતિને દબોચી લીધો છે. માસૂમ બાળકોએ પોતાની માતાની છત્રછાયા ગુમાવી છે અને પિતા જેલના સળિયા પાછળ પહોંચી ગયા છે, જેના કારણે બંને બાળકો અત્યારે નિરાધાર બન્યા છે. વડગામ પોલીસે હત્યાનો ગુનો નોંધી ઘટના સ્થળનું પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. આ ચકચારી હત્યાકાંડને પગલે છણિયાણા ગામ સહિત સમગ્ર વડગામ તાલુકામાં ચકચાર મચી ગઈ છે. પોલીસ અત્યારે એ દિશામાં તપાસ કરી રહી છે કે હત્યા પાછળ માત્ર શંકા જ કારણભૂત હતી કે અન્ય કોઈ પ્રેશર પણ હતું. સમાજમાં વધતા જતા આવા હિંસક બનાવો અને વહેમના કારણે તૂટકા સંબંધો લાલ બત્તી સમાન છે. હાલમાં તો પોલીસે આરોપી રાયચંદ ઓડ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે, જેથી હત્યાની રાત્રે બનેલી તમામ વિગતો સ્પષ્ટ થઈ શકે. વડગામ પોલીસ સ્ટેશનના છણિયાણા ગામે એક મર્ડરનો બનાવ બનેલ હતો. એનો ગુનો તારીખ 22/2/2026 રોજ દાખલ થયેલ છે. આ ગુના કામેના ફરિયાદી બાબુભાઈ નાગજીભાઈ ઓડ જે અમદાવાદના રહેવાસી છે, એને ફરિયાદ આપેલ છે કે તેની પુત્રી ધરતીબેનના લગ્ન રાયચંદભાઈ બાબુભાઈ ઓડ રહે છણિયાણા ગામનાઓ સાથે આશરે 12 વર્ષ પહેલા થયેલ હતા અને ગઈ 21 તારીખના રોજ પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા તેના પતિએ તેની પત્ની ધરતીબેનનું કપડાથી ગળા ટોપો આપી અને મર્ડર કરેલ છે. આ બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યા બાદ આરોપીની તાત્કાલિક ધરપકડ કરી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે. શંકાના ભોરિંગે એક નિર્દોષ સ્ત્રીનો ભોગ લીધો છે, ત્યારે વડગામ પોલીસ આ કેસમાં મજબૂત પુરાવા એકત્ર કરી રહી છે, જેથી હત્યારાને કડકમાં કડક સજા અપાવી શકાય.